નમસ્કાર, હું મનીષા ઠેસિયા, મારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે। આજકાલ નાના બાળકોના માતા પિતાનો સૌથી ચિંતાનો કોઈ વિષય હોય તો તે છે મોબાઈલ અને ટીવી। જી હા, કોરોના કાળ બાદ બાળકોમાં મોબાઈલ જોવાનું વધારે અને આઉટડોર ગેમ રમવાનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે, જેનાથી બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે। ઘણા બધા માતા પિતા આ વાત જાણતા હોવા છતાં ક્યાંક પરિસ્થિતિને આધીન બાળકોને મોબાઈલ આપતા હોય છે। તેમાં કાં તો મજબૂરી જવાબદાર હોય છે, કાં તો બાળકોની જીદ। તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે બાળકોના સ્વાસ્થ્યને શું નુકસાન થાય, બાળકોને ટીવી જોવા દેવી કે મોબાઈલ જોવા દેવો, આ સાથે જ દિવસમાં કેટલો ટાઈમ બાળકને સ્ક્રીન ટાઈમ આપવો જોઈએ। આજકાલ માતા પિતા બાળકોની જીદ, રડવા કે ચીસ પાડવા પર મોબાઈલ હાથમાં પકડાવી દે છે, પરંતુ તેનાથી બાળકોના મગજને ખૂબ જ મોટું નુકસાન થઈ રહ્યું છે। વધુ પડતા સ્ક્રીન ટાઈમના કારણે બાળકોમાં અનિદ્રા, આંખો ડ્રાય થવી, સેલ્ફ ઇમેજ બગડવી, પોતાના શરીરને લઈ વધતી હિંતા, પુસ્તકો વાંચવાની ટેવનો અંત, પ્રકૃતિ સાથે સમય વિતાવવાનું મન ન થાય, શાળામાં નબળી કામગીરી અને સ્થૂળતાની સમસ્યા વધી રહી છે। તો વધારે પડતો ફોન અને ટીવી જોવાથી બાળકોનું મગજ નબળું પડવા લાગે છે અને તેની વિચારવાની ક્ષમતા ખૂબ ઘટી જાય છે। હવે દરેક માતા પિતાને એવો સવાલ થાય કે બાળકોને મોબાઈલ આપીએ અથવા ટીવી જોવા દઈએ તો કેટલો ટાઈમ આપવા જોઈએ। WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાએ બાળકોને સ્ક્રીન ટાઈમ પસાર કરવા માટેની એક સમય મર્યાદા નક્કી કરી છે અને વિશ્વના મોટાભાગના આરોગ્ય નિષ્ણાંતો આ સમય મર્યાદાને અનુસરવાનું કહે છે, જે મુજબ 2 વર્ષથી નાના બાળકોને મોબાઈલ ક્યારેય ન આપવો જોઈએ। 2 થી 5 વર્ષના બાળકોને 1 કલાક દિવસમાં મોબાઈલ કે તમે ટીવી આપી શકો। તો 6 વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે સ્ક્રીન ટાઈમની કોઈ સમય મર્યાદા નથી, પરંતુ તેનો તંદુરસ્ત ઉપયોગ અને પ્રવૃત્તિ માટે જેટલું જરૂરી છે તેટલો આપવો જોઈએ। હવે વાત કરીએ બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે શું કરવું। જો બાળકો વધારે પડતા મોબાઈલ કે ટીવી જોતા હોય તો તે એકદમથી બંધ નહીં કરી દે, તેની સાથે વાત કરો, ખાસ કરી તેમના ઉપયોગ વિશે તેમને સમજ આપો। આ સાથે ઘરમાં એક નિયમ બનાવો કે સુવાના 1 કલાક પહેલા સ્ક્રીન બંધ કરી દેવી। જો તમે ખુદ આદત પાડશો તો બાળકો તેમાંથી પ્રેરણા મેળવશે। તો આ સાથે જમવાના સમય એટલે કે ડિનર ટેબલ પર કે કૌટુંબિક પ્રવૃત્તિઓ દરમિયાન ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ કરવાનું બંધ રાખો। બાળકોને સમજાવો કે તેનું કામકાજ, તેનું હોમવર્ક અને પ્રવૃત્તિઓ ખૂબ જરૂરી છે। સોશિયલ મીડિયાનો ઉપયોગ એ માત્ર એક મનોરંજન પૂરતું છે। બાળકો સાથે પ્રામાણિક બનવાની કોશિશ કરો, તેને એકદમથી બધું બંધ કરાવવાનું ન કહો। બાળકો જ્યારે મોબાઈલથી દૂર જવાનો પ્રયાસ કરે ત્યારે ચોક્કસ તેને પ્રોત્સાહન આપો। જો બાળકોનો સ્ક્રીન ટાઈમ ઘટાડવામાં મુશ્કેલી પડી રહી છે, તે ચીડાઈ જાય છે, રડવા લાગે છે, તો તેને સમજવાનો પ્રયાસ કરો। જો બાળકોને એવું લાગે કે ઇન્ટરનેટ વગર, ટીવી મોબાઈલ વગર તેઓ કશુંક ગુમાવી રહ્યા છે, તો તેની જરૂરિયાત પૂરી કરવાનો બીજો વિકલ્પ શોધો। રમતગમત અને શારીરિક પ્રવૃત્તિ એક સારો વિકલ્પ છે। 5G ટેકનોલોજીથી ભરેલા આ આધુનિક યુગમાં મોબાઈલનો ઉપયોગ આપણા માટે એક મહત્વપૂર્ણ બની ગયું છે, પરંતુ બાળકોમાં મોબાઈલનું વ્યસન તે ભવિષ્યમાં ડ્રગ્સના વ્યસનથી પણ ખતરનાક સાબિત થઈ શકે છે। એકંદરે મોટા ભાગના સંકેતો એ જ છે કે મોબાઈલ અને ટીવી બાળકો માટે લાંબા ગાળે નુકસાનકારક છે, એ પછી શારીરિક રીતે હોય કે માનસિક રીતે। વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો, કારણ કે નેક્સ્ટ વિડીયોમાં જલ્દી મળીએ છીએ।